નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની વડોદરામાં ભવ્ય ઉજવણી. વોર્ડ નંબર 17માં યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાર્ટીના 141મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા દ્વારા સમગ્ર ગુજરાતના દરેક વોર્ડ તેમજ તાલુકામાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આદેશ આપવામાં આવ્યો હતો. તેમાં વડોદરા શહેરમાં પણ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના આદેશ અનુસાર વોર્ડ નંબર 17 ખાતે પ્રમુખ પાર્થ પટેલના હસ્તે તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસ કાર્યકરોએ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપીને વિધિવત રીતે ધ્વજવંદન કાર્યક્રમ ઉજવ્યો. આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ છે, જેથી કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજભાઈ જોશીના આદેશ અનુસાર આજ દરેક વિસ્તારની અંદર વડોદરા શહેરના દરેક વિસ્તારની અંદર વોર્ડ દીઠ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે જ પ્રમાણે આજ રોજ વોર્ડ નંબર 17ની અંદર પણ દિવ્યજ્યોત ગાર્ડન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં જે વિધિપત રીતે જે રીતે કાર્યક્રમ થતો હોય એ રીતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમજ રાષ્ટ્રગાન તેમજ સલામી આપીને અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ થયો છે. આપનું નામ? પાર્થ પટેલ, વોર્ડ નંબર 17, કોંગ્રેસ પ્રમુખ.